ગુજરાત વિધાનસભામાં આગામી 24 માર્ચે ઐતિહાસિક યુસીસી બિલ રજૂ થવા જઈ રહ્યું છે। કુલ 209 પાનાના આ બિલમાં લગ્ન, વારસા હક અને લિવ ઇન રિલેશનશિપ અંગે મોટા ફેરફારો સૂચવવામાં આવ્યા છે। હવેથી રાજ્યમાં દરેક લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત બનશે। સૌથી મહત્વનો વળાંક લિવ ઇન રિલેશનશિપમાં આવ્યો છે, જેમાં 1 મહિનાની અંદર રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય રહેશે, અન્યથા 3 થી 6 મહિનાની જેલ અથવા દંડ થઈ શકે છે। આ કાયદા હેઠળ લિવ ઇનમાં રહેતી મહિલાઓને ઘરેલુ હિંસા સામે રક્ષણ અને ભરણ પોષણનો અધિકાર પણ મળશે। જો કે આ બિલની કેટલીક જોગવાઈઓમાંથી અનુસૂચિત જાતિઓને મુક્તિ પણ આપવામાં આવી છે। સમાન નાગરિક સંહિતાના અમલ સાથે જ રાજ્યમાં વારસા હક પણ મળશે અને મહત્વની બીજી બાબત એ પણ છે કે રાજ્યમાં વારસા હક અને છૂટાછેડાના નિયમો તમામ ધર્મો માટે સમાન બની જશે। ત્યારે આ અંગે માહિતીઓ આપતા શું કહ્યું જીતુભાઈ વાઘાણીએ, સૌથી પહેલા એ સાંભળીએ। વર્ષોથી આપણે જાણીએ છીએ કે સમાન નાગરિકતાનો હક એ બધાને મળે। હું માનું છું કે રાજ્ય સરકારે ખૂબ મહત્વનું ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની અંદર આ બિલ એ લાવવાનો નિર્ણય લીધો છે અને આ બિલ આવવાથી પાસ થયેથી રાજ્યની જનતાને એ અધિકારો પ્રાપ્ત થવાના છે। વર્ષોથી જનતા બિલ એ રાજ્ય સરકાર લાવી રહી છે, ત્યારે ચર્ચાઓ તો એમાં થશે, પણ મને લાગે છે કે આ બિલ પારિત થયાથી રાજ્યની જનતા માટે ખૂબ મહત્વનો કહી શકાય એવો ભારતીય જનતા પાર્ટીનો ભૂપેન્દ્રભાઈની સરકારનો આ નિર્ણય એ તમામ નાગરિકો માટે છે। તો યુસીસી બિલમાં લગ્ન નોંધણીની પ્રક્રિયા હવે ફરજિયાત બનાવવામાં આવી છે। છૂટાછેડા માટે પરસ્પર સંમતિ અને કોર્ટની પ્રક્રિયાને હવે વધુ સ્પષ્ટ કરવામાં આવી છે। ત્યારે આ જ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મુકેશભાઈ ઓઝા, કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને સોનલબેન જોશી, એડવોકેટ। સૌથી પહેલા તો આપ બંનેનું સ્વાગત છે TV 13 ગુજરાતીમાં। સૌથી પહેલા મુકેશભાઈ, હું તમારી પાસે આવવા માંગીશ કે જે પ્રકારે આ બિલનું એક ડ્રાફ્ટ આજે રજૂ કરવામાં આવ્યું અને એ ડ્રાફ્ટ જે સામે આવ્યું છે, એ ડ્રાફ્ટમાંથી કઈ કઈ મહત્વની બાબતો આપને લાગી રહી છે કે જેમાં ખૂબ જ મોટા ફેરફાર થઈ રહ્યા છે? મુકેશભાઈ। ચોક્કસ મને આમાં જે લગ્નની વય મર્યાદા છે એ સમાન કરવાની જરૂર હતી। 21 વર્ષની સમાન વય મર્યાદા હોવી જોઈએ। અને લીવ ઇન રિલેશનમાં જે એક નિર્ણય એવો લેવાયો છે કે એમને વારસાઈનો હક, હવે આ કઈ પ્રક્રિયાના અનુસંધાનમાં વારસાઈનો હક અપાયો છે? કારણ કે જ્યાં સુધી આગળની પત્નીના કોઈ કોર્ટના નિર્ણય ન આવે અને એના સંતાનોના કે એના વંશના જે પણ ઇસ્યુ હોય છે, પરિવારથી તૂટેલો માણસ હોય છે, અત્યારે આ બધા કોર્ટ મેટરના કેસો આની અંદર વધી શકે એમ છે। પરંતુ કાનૂની પ્રક્રિયા દ્વારા જે આરોપ આપવામાં આવ્યું છે, તો ચોક્કસ આ એક લિવ ઇન રિલેશન એ ભારતીય સંસ્કૃતિની કોઈ પરિભાષા નથી। એ આપણે સંસ્કૃતિને શોભે એવું તો આ કલ્ચર જ નથી। પરંતુ છતાં માણસને અગર એકલો રહેતો હોય, છૂટાછેડા લઈ લીધા પછી એને ઓળખવા માટે કે ભાઈ આ કેવી છે અને એની સાથે લગ્ન કરાય કે ન કરાય, અને એ સમય દરમિયાન એના જે શારીરિક સંબંધો માટેની જે છૂટછાટ છે એક પ્રકારે કહીએ તો એના માટે આ લિવ ઇન રિલેશનનો જે માધ્યમ આપવામાં આવ્યું છે, પરંતુ એમાં થોડુંક કાનૂની મર્યાદામાં મોટો હજુ ફેરફાર માંગી લે એવું માંગીશ। આ જે માધ્યમ આપવામાં આવ્યું છે મુકેશભાઈ, એમાં ખાસ કરીને વસીયતમાં હવે દીકરીઓને પણ જગ્યા મળશે, નહીં મળશે, શું લાગે છે આપને? હા, દીકરીઓને જગ્યા મળશે ચોક્કસ। પુરુષ અને સ્ત્રી બંનેને એક સમાન વારસાઈમાં હક મળશે। એ જ આ યુસીસી નો મેઇન રોલ છે। કારણ કે એ જ ક્લોઝની અંદર કેટલા સમાજો એવા હશે કે જે સહમત થશે અને કેટલાક સમાજો એવા પણ હશે કે જે કદાચ અસહમત થશે, તો એનું શું? આપણે અગાઉ પણ જોઈએ છીએ, ન્યૂઝમાં પણ સાંભળીએ છીએ કે ચૌધરી સમાજ હોય, ભરવાડ સમાજ હોય, રબારી સમાજ હોય, પટેલ સમાજ હોય, એમની છોકરીઓ ભાગી જતી હોય છે, બીજા કોઈ લઈ જતા હોય છે, ત્યારે મોટા પ્રશ્નો ઉભા થતા હોય છે। આંતરજ્ઞાતીય લગ્ન આપણી સંસ્કૃતિ પણ ના પાડે છે, ધર્મ પણ ના પાડે છે, પણ છતાં સરકારે તો એને પ્રાધાન્ય આપ્યું છે। અમુક રાજ્યોમાં, રાજસ્થાન જેવા રાજ્યોમાં તો આપણે આંતરજ્ઞાતીય લગ્ન કરો તો તમને 50,000ની સહાય મળે, 5-5 લાખ રૂપિયાની સહાય મળે છે। એટલે ક્યાંક સંસ્કૃતિના હનનની પ્રક્રિયા છે, પરંતુ માણસ જીવન એ સારી રીતે જીવી શકે પછી ભલે તમે ગમે તેને લાવો, પરંતુ એ લાયા પછી પણ જો એના જીવનમાં શાંતિ આવે તો આ કાયદો ખૂબ સારો છે।
પરંતુ આ સ્થિતિ અત્યારે સાહેબ જેના લગ્ન થાય છે એના લગ્નમાં કદાચ સોનલબેન કહેશે કે કેટલા ટકા પર્સન્ટેજ ડાયવોર્સના કેસ આવે છે, હજુ તો મહેંદી હાથની સુકાઈ ન હોય એ પહેલા તો કેસ કોર્ટમાં આવી જતા હોય છે. આના ઉપર કામ કરવાની જરૂર હતી. હા, લિવ ઇન રિલેશન એ ના આવે પછી એને જરૂરિયાત છે એટલે એક મહિનામાં રજીસ્ટ્રેશન કરાવવું કેમ? તમારે રજીસ્ટ્રેશન કરાવીને જ લિવ ઇન રિલેશનમાં રાખવું જોઈએ ને. એક મહિના સુધી એની સાથે કોઈ પણ વ્યવહાર કર્યો હોય એ જ જાણવા માટે હું સોનલબેન પાસે જવા માંગીશ. મુકેશભાઈ એ જ જાણવા માટે હું સોનલબેન પાસે જવા માંગીશ. સોનલબેન, તમારી પાસેથી જાણવા માંગુ છું કે લિવ ઇન રિલેશનશીપમાં રહેનાર રજીસ્ટ્રેશન તો કરાવશે, પણ શું લાગે છે આપને છુપા સંબંધો જે તેઓના હોય છે શું એ હવે છતાં કરશે ખરા તમામ લોકો? સોનલબેન, એ કરવું જોઈએ અને ખરેખર જરૂર છે. ડેફિનેટલી એમને જેમ કીધું એ ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે, પરંતુ અમુક બાળકો જે સ્વતંત્રતાના નામે જે આવી છૂટ લેતા હોય છે, ઘણી વખત એવું પણ હોય છે કે બધા લોકો સજ્જન નથી હોતા. જ્યારે લાંબા કેસીસ ચાલતા હોય છે ડિવોર્સના, અને એ કેસીસ 20-25 વર્ષ ચાલે અને એની અંદર જ્યારે કોઈ વ્યક્તિ છે એ બીજી રીતે જીવન જીવવા વ્યક્તિ હતું, કોઈ બી વ્યક્તિને પોતાના હકોથી વંચિત ન રાખી શકાય. અને ખાસ કરીને જે આ ડિવોર્સના જે નિયમો છે એમાં 20 વર્ષ સુધી પેન્ડિંગ કેસીસ ચાલી રહ્યા છે અને એમાં જે વ્યક્તિઓ હોય છે ક્યાંક ને ક્યાંક લટકી રહ્યા હોય છે. એના માટે એક આ ફાયદાકારક કહી શકાય. બાકી જેમ હું પણ એગ્રી છું એમની સાથે કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લગ્ન પહેલા શારીરિક સંબંધો ન હોવા જોઈએ. એના માટે ડોક્ટરી તપાસ થવી જોઈએ, કોઈ રોગો હોય, આ બધી જ વસ્તુનું તમે કરાવી શકો છો. ડોક્ટરી તપાસથી લઈને તમે પહેલા લગ્ન હતા નથી, જેમ બધી જ વસ્તુઓ હોવી જોઈએ. પરંતુ આ લિવ ઇન રિલેશનશીપની નોંધણીથી ઘણા લિવ ઇન રિલેશનશીપ ઓછા થશે, છૂટ નહીં અપાય, ઓછા થશે, કારણ કે લોકોને ડર રહેશે. સામાજિક રીતેનો ડર આજે પણ સમાજમાં વસે છે. બીજું, સેમ ઉંમરની વાત છે, એ પણ ખૂબ ફાયદાકારક છે. લગ્નનું નોંધણી કરાવી, પહેલા એવું હતું કે સપ્તપદીના ફેરા લેવાથી તો લગ્ન ગણાતા હતા. હવે નોંધણી કરાવી એ ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે અને એ નોંધણી કરતા પૂર્વ 30 દિવસ પહેલા જાણ કરવી માતા પિતાને, એ પણ આની અંદર લઈ લેવામાં આવ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક સારી રીતે કાયદો ચાલે એનો પ્રયત્ન થયો છે અને સ્વતંત્રતા જે ભારતીય બંધારણે આપેલા જે હકો છે એનું હનન ન થાય. અને લિવ ઇન રિલેશનશીપની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટે બ્રોડકાસ્ટ જે ડિપાર્ટમેન્ટ છે એને ધ્યાન રાખવું. આ બધા ફિલ્મી લોકો છે, આ બધા એમના ચોચલા છે, 5 વર્ષ બીજે, આને જોઈને બાળકો શીખે છે. અને પણ હવે તો રજીસ્ટ્રેશન ફરજિયાત થવા જઈ રહ્યું છે, એટલે કે કદાચ એ જ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જ હવે આ બિલ તૈયાર થવા જઈ રહ્યું છે. આ બંને અમારી સાથે જોડાયા બદલ આ બંનેનો આભાર. તો હવે યુસીસી બિલ જે છે એ 24 તારીખે વિધાનસભામાં જવા માટે તૈયાર છે. ગૃહમાં આ અંગે આજે ચર્ચા કરવામાં આવી અને ચર્ચા બાદ ખૂબ જ મહત્વનો નિર્ણય લેવાયો. 24 તારીખ સુધીમાં આ બિલ વિધાનસભામાં પહોંચી શકે છે.